સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ગારિયાધાર તાલુકાનું રાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અમરેલીના ધારીમાં વરસેલા વરસાદથી રાણી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું। રાણી ગામ ફરતે ચારે તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાણી ગામથી જેસર, રાણી ગામથી ગારિયાધારનો રસ્તો બંધ થઈ ગયો। શેત્રુંજી નદીના પાણી ગામમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રાણી ગામથી જેસર અને રાણી ગામથી ગારિયાધારનો રસ્તો બંધ થઈ ગયો છે। અહીંયા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો કેમ કે ક્યાંય રસ્તો દેખાઈ નથી રહ્યો અને નદીના પાણી આખા રસ્તા ઉપરથી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। રસ્તો ક્યાં છે તે ખબર નથી પડી રહી, જમીન દેખાઈ નથી રહી, પરિણામે આ રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાણી ગામમાં આ સ્થિતિ છેલ્લા કેટલાય કલાકોથી છે। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, રાણી ગામમાં શું સ્થિતિ અને કેટલા સમયથી લોકો ફસાયેલા છે? જો ભાવનગર ગારિયાધાર તાલુકાનું રાણી ગામ આવેલું છે, જેની વસ્તી 5000ની છે, પરંતુ મોડી રાત્રિના સમયે આ જે ગામ આવેલું છે કે તેની ફરતે વરસાદના જે પાણી છે તે ભરાયા હતા। ખાસ કરીને અમરેલી અને ધારીમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે જે શેત્રુંજી નદી આવી છે તેના આ પાણી છે કે જે રાણી ગામની ફરતે ફરી વળ્યા છે અને હાલ આ જે ગામ આવેલું છે તે સંપર્ક વિહોણું બન્યું છે। ગામની અંદર ઇમરજન્સી સેવા પણ ખોરવાઈ છે અને લોકો સુધી રાહત પહોંચી શકે તેવી પણ કોઈ શક્યતા જોવા નથી મળી રહી, કારણ કે આ જે માર્ગ ઉપર 3 કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયા હોય તે પ્રમાણે ગ્રામજનોનું કહેવું છે અને મોડી રાત્રિથી ગ્રામજનો છે તેઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે આ જે ગામ આવેલું છે કે તેની બંને તરફ પાણી ભરાઈ ગયું છે। રાણી ગામથી જેસર અને આ જવાનો જે રસ્તો છે કે ત્યાં આપ જોડાયેલા રહેજો। આપણી સાથે રાણી ગામના સરપંચ ભરતભાઈ ગોહિલ જોડાઈ ગયા છે। ભરતભાઈ, શું સ્થિતિ છે અત્યારે ગામમાં? અત્યારે મેડમ એવું છે કે રાણી ગામથી ગારિયાધાર રોડે અત્યારે શેત્રુંજીનું પાણી આવ્યું છે, તો 7 કિલોમીટર પાણી છે તે રોડ બંધ છે। રાણી ગામથી દેપલા જવા માટેનો રોડ છે તો બંધ છે। રાણી ગામથી પાવડ છે તો બંધ છે। રાણી ગામથી પીપળી રોડ બંધ। અત્યારે ગામે ચારે તરફથી રોડ બધા બંધ છે। અને કેટલા સમયથી ભરતભાઈ રસ્તા બધા બંધ છે? રાતે 12 વાગ્યાના બધા રસ્તા બંધ છે। તો તમે પ્રશાસન સુધી આ વાત પહોંચાડી છે? સરપંચ તરીકે આપે કોઈને રજૂઆત કરી છે? નવા રોડ વિભાગ વાળાને મેં જાણ કરી હતી, બાકી બીજાનો કોન્ટેક્ટ કોઈ નતો, એટલે અત્યારે અમે જે રાણી ગામથી જે પાર છે તો ત્યાં અત્યારે જીસીબી ને એવું લાવીને રોડ ને રિપેરિંગ હાલે એવો વાહન કરાવી છે। કોઈ ફસાયું હોય ગામમાં અથવા તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈ અટવાયું હોય એવી કોઈ વિગતો છે? કોઈ ફસાણું નથી, પણ અત્યારે એક એવું છે કે રાણી ગામમાં કોઈ માસ્તરો આવી કે પોઝિશન નથી તો નિશાળ બંધ રાવેલી છે। આભાર ભરતભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો અત્યારે શાળા બંધ છે ગામમાં કોઈ પ્રવેશી શકે તેમ છે નહીં, બહાર પણ નીકળી શકાય એવી સ્થિતિ નથી, જેના કારણે પ્રશાસન સમક્ષ રજૂઆત તો પહોંચાડી છે પણ હજી સુધી સ્થિતિ આવી જ છે। છેલ્લા રાત્રે 12 વાગ્યાથી આ જ સ્થિતિ ગામની છે।